નમસ્કાર દોસ્તો, પ્રસ્તુત વાર્તાનું કથાનક એ સૂફી કથાઓમાંથી લેવામાં આવ્યું છે. દોસ્તો, એક વખત બાદશાહ અકબર ઈશાની નમાઝ અદા કરી રહ્યો હોય છે. એ નમાઝ અદા કરી રહ્યો હોય છે એ સમયે એમના કાને ઝાંઝરનો અવાજ અથડાય છે. થોડો સમય માટે એ વિચલિત થઈ જાય છે. એની નમાઝની અંદર વિક્ષેપ ઊભો થાય છે, પરંતુ બાદશાહ અકબરે જેમ તેમ કરી અને નમાઝ પૂરી કરી અને તરતો તરત પોતાના ઘોડા ઉપર એ બેસીને જે દિશામાંથી ઝાંઝરનો અવાજ આવ્યો હતો અને જે દિશા તરફ એ ઝાંઝરનો અવાજ આગળ જતો રહ્યો હતો એ દિશા તરફ મારતે ઘોડે એનો પીછો કરે છે. થોડી વારમાં જ થોડું અંતર કાપતા જ એ અકબરને ખબર પડી જાય છે કે આ ઝાંઝરનો અવાજ કોનો હતો. એ ઝાંઝરનો અવાજ એક યુવતીનો હતો. એ આગળ ઉતાવળા પગે દોડીને જતી હોય છે. બાદશાહ અકબર એ યુવતીને આઠફળું બાંધીને ગુસ્સે થઈને કહે છે કે તને ખબર છે હું કોણ છું અને હું ઈશાની નમાઝ અદા કરી રહ્યો હતો ત્યારે તને જરા પણ ખબર ન રહી અને તું દોડીને ગઈ, મારા નમાઝની અંદર વિક્ષેપ પડ્યો. ત્યારે પેલી યુવતી કહે છે કે માફ કરશો જહાંપનાહ, મને અત્યારે ખબર પડી કે આપ ખુદ છો, પણ હું તો દોડીને જતી હતી. મારી શુદ્ધ બુદ્ધ કોઈ પણ નહોતી. હું તો ફક્ત દોડીને મારા મહેબૂબને મળવા જતી હતી, મારા પ્રિયતમને મળવા જતી હતી. મારી ગુસ્તાખીને માફ કરો, મને ખબર નહોતી. એટલે બાદશાહ કહે છે કે તને એ પણ ભાન નથી કે અહીંયા આ શહેનશાહ અહીંયા પોતે નમાઝ અદા કરે છે અને તને એની પણ દરકાર નથી. ખૂબ ગુસ્સે થઈને પેલી યુવતીને એ ખીજાય છે. ત્યારે પેલી યુવતી પોતાની વાતને પકડી રાખે છે કે માફ કરશો જહાંપનાહ, મેં તમને અગાઉ કીધું એમ મને કશી પણ ભાન નહોતી. મારા માટે મારા મહેબૂબને મળવું એ જ મારો લક્ષ્ય હતો, એ જ મારી ઈબાદત હતી. એટલે મને બીજી કશી ખબર નહોતી. એટલે વધારે બાદશાહ ગુસ્સે થઈને કહે છે તને ખબર છે આ તારી તોહીનની, આ પ્રકારના તારા વ્યવહારની બહુ મોટી સજા મળે છે. ત્યારે પેલી યુવતી હસતા હસતા કહે છે કે કઈ વાંધો નહીં, મને મારા મહેબૂબને હું મળવા જાઉં છું અને એમાંથી તમારી બંદગીમાં તમને વિક્ષેપ મારા થકી ઊભો થયો છે, તો એ સજા ભોગવવા હું તૈયાર છું. તમે જે પણ મને સજા કરશો એ હું સ્વીકારી લઈશ. બાદશાહ યુવતીના જવાબથી વધારે ગુંગળાય છે. ત્યારે બાદશાહને પેલી યુવતી એક અરજ કરે છે કે હે જહાંપનાહ, એક વિનંતી છે, હું તમને એક પ્રશ્ન કરી શકું છું? તો કે હા, પૂછ. એટલે એ પ્રશ્ન યુવતી બાદશાહ અકબરને કરે છે કે હે જહાંપનાહ, હું મારા મહેબૂબને મળવા એટલી બધી ઉતાવળી અને વ્યાકુળ બની ગઈ હતી કે મને દુનિયાવી કોઈ પણ રીત રિવાજ કોઈનું પણ ભાન નહોતું રહ્યું. હું મારી શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠી હતી, કારણ કે મારું લક્ષ્ય મારા મહેબૂબને મળવાનું હતું. એટલે બીજું બધું મને દેખાતું જ નહોતું. પણ મારો પ્રશ્ન એ છે કે તમારો ખુદા મારા મહેબૂબ કરતા તો બહુ મોટો છે. તમે નમાઝ અદા કરી રહ્યા હતા તો તમારી સુરતા, તમારી એકાગ્રતા એ નમાઝમાં નહોતી. એટલે બાદશાહ વધારે ગુસ્સે થઈને કહે છે કે કેમ તું એવું બોલી શકે છે? હું તો 5 વખતની નમાઝ પઢું છું અને તું મને એમ કહે છો કે મારું ધ્યાન ખુદામાં નહોતું. એટલે યુવતી કહે છે કે હા જહાંપનાહ, હું મારા મહેબૂબને મળવા જતી હતી
તો મને મારી બાજુમાં આ બાદશાહ છે એ પણ ખબર નહોતી. એટલી હું મારા મહેબૂબમાં ખોવાયેલી હતી અને તમે ખુદામાં ખોવાઈ ના શક્યા. હું એટલા માટે આ વાત કરું છું બાદશાહ, કે જો તમે ખુદામાં ખોયેલા હોત, જો તમે ઈશ્વરમાં ખોયેલા હોત, તો તમને મારા ઝાંઝરનો અવાજ ન સંભળાત. મારા ઝાંઝરનો અવાજ તમને વિક્ષેપ પાડે છે. એનો મતલબ એ છે કે તમારી બંદગી હજી કાચી છે. તમારે જે સજા કરવી હોય કરો, પણ આ મેં તમને કહ્યું એ વાસ્તવિકતા છે. યુવતીનો આ પ્રશ્ન અને એનો આ જવાબ સાંભળી બાદશાહ ચૂપ થઈ ગયો. એમની પાસે બોલવાના કોઈ શબ્દ ના રહ્યા. જાણે એ સલ્તનતનો ધણી આજે શબ્દનો ભિખારી બની ગયો હોય એવો યુવતીનો જવાબ હતો. દોસ્તો, આ કથાનક એક સામાન્ય પ્રતીકો દ્વારા આપણી સમક્ષ રજૂ થયું છે, પણ વાસ્તવમાં આપણે આપણા ઈશ્વરને, આપણે આપણા ખુદાને જ્યારે બંદગી કરતા હોય છે ને, ત્યારે દુનિયાવી ઝાંઝરો આપણા કાને અથડાતા હોય છે. અને એ ત્યારે જ કાને અથડાય છે કે જ્યારે તમે તમારા સ્વની અંદર ઓળઘોળ ન થઈ જાઓ, પરમાત્માને સમર્પિત ન થઈ જાઓ. ત્યાં સુધી જગતના બાહ્ય અવાજો તમને સતત ડિસ્ટર્બ કરતા રહેશે. જે લોકો ઈશ્વરમાં ખોવાઈ ગયા છે, પરમ પિતામાં ખોવાઈ ગયા છે, એ પરમ ચેતનામાં પોતાનું વ્યક્તિત્વ વિલુપ્ત કરી દીધું છે. દુનિયાની કોઈ તાકાત એને ડિસ્ટર્બ નથી કરી શકતી. આ જ કથાનો સાર છે. આપણે પણ એ અવસ્થા સુધી પહોંચીએ અને પરમ તત્વનું એ સુંદર સાનિધ્ય મેળવીએ અને આપણા જીવનને સાર્થક કરીએ. ધન્યવાદ.